શું મોનિટરિંગ રિપોર્ટ નોર્મ્સની અંદર આવી ગયો એટલે કમ્પ્લાયન્સ થઈ ગયું? આજે પણ ઘણી ઇન્ડસ્ટ્રીઝ મોનિટરિંગ અને ઓડિટને એક જ સમજે છે અને આ જ જગ્યાએ ઇન્ડસ્ટ્રી કમ્પ્લાયન્સમાં ગૂંચવાઈ જાય છે. એન્વાયરમેન્ટ મોનિટરિંગ એટલે પ્લાન્ટનો રેગ્યુલર પરફોર્મન્સ ચેક, એર પોલ્યુશન, સ્ટેક ઇમિશન, વોટર ક્વોલિટી, નોઇસ લેવલ, સોલિડ વેસ્ટ ની એકચ્યુઅલ કન્ડિશન શું છે તે દર્શાવે છે. જ્યારે એન્વાયરમેન્ટ ઓડિટ એ તો કમ્પ્લીટ ઇવેલ્યુએશન છે. સિસ્ટમ, ડોક્યુમેન્ટ્સ, લીગલ કમ્પ્લાયન્સ, ગેપ્સ અને રિસ્ક આની સંપૂર્ણ તપાસ. એન્વાયરમેન્ટ મોનિટરિંગ જણાવે છે કે શું થઈ રહ્યું છે, જ્યારે એન્વાયરમેન્ટ ઓડિટ જણાવે છે કે કેમ થઈ રહ્યું છે અને આને સુધારવાનો રસ્તો શું. ટૂંકમાં કહું તો મોનિટરિંગ માત્ર ડેટા આપે છે અને ઓડિટ આપે છે ક્રિટિકલ ડાયરેક્શન. જ્યારે આ બંને પિલર્સ મજબૂત થશે ત્યારે બનશે ઇન્ડસ્ટ્રી સસ્ટેનેબલ અને કમ્પ્લાયન્સ પ્રૂફ. તો તમારે પણ મોનિટરિંગ રિલેટેડ કોઈ રિક્વાયરમેન્ટ છે તો સ્ક્રીન પર આપેલા નંબર પર આજે જ કોન્ટેક્ટ કરો.